જય સ્વામિનારાયણ ભક્તો, ઘણા વર્ષોથી માનવ મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવતો આવ્યો છે કે શું સ્વામિનારાયણ એ ભગવાન છે? તો એનો જવાબ છે હા, સ્વામિનારાયણ એ ભગવાન છે અને એમના ભક્તો એમને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન માને છે. પરંતુ એ વાતને લઈને ઘણા વિદ્વાનો, ઘણા મહામંડલેશ્વરો અને શંકરાચાર્યો ચર્ચા કરવા ઊભા થયા છે. અને એમાંના જ એક વાત કરું તો આશરે 100 વર્ષ પહેલા પણ શંકરાચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય સાથે શાસ્ત્રાર્થ કરવાની માંગ ઊભી કરી અને એને અવૈદિક ઠરાવવાના પ્રયત્નો કર્યા. પણ એમાં પણ શંકરાચાર્યની હાર થઈ અને અંતે એમને ઝુકાવ્યું અને એમને સ્વીકારવું પડ્યું હતું કે સ્વામિનારાયણ એ ભગવાન છે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક છે. એમાંના જ હાલ એક શંકરાચાર્ય કે જે સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણ ઉપર ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે, તો આપણે પણ એમને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા, પણ એ સીધો જવાબ આપી શક્યા નહીં. પરંતુ જ્યારે શાસ્ત્ર આધારિત શાસ્ત્રાર્થ કરવાની વાત આવી ત્યારે શંકરાચાર્ય એક પણ તર્ક સાથે ઊભા રહી શક્યા નહીં અને અંતે એમને હાલ સ્વીકાર કરવું પડ્યું કે હા, સ્વામિનારાયણ જ પરમાત્મા છે, સ્વામિનારાયણ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આજે દુનિયાના વિદ્વાનો પણ એ જ દિશામાં ઝૂકી રહ્યા છે. પરમાત્માની પૂર્ણતા જોવી હોય, દયા, કરુણા અને મુક્તિદાતા સ્વરૂપ જોવું હોય તો એ એકમાત્ર ભગવાન સ્વામિનારાયણમાં જ જોવા મળે છે. તો ભક્તો, આપણે સૌએ એ જ પરમાત્મા, એ જ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ પર અખંડ શ્રદ્ધા રાખવી જોઈએ અને એમના દર્શાવેલા માર્ગે ચાલવું જોઈએ. તો ચાલો અંતે એક જ પ્રાર્થના કરીએ, હે સ્વામિનારાયણ ભગવાન, અમને હંમેશા તમારી ભક્તિમાં સ્થિર રાખજો. અમારી શ્રદ્ધા કદી ડગે નહીં, કોઈ પણ ડોલાવા આવે તો ડગવું નહીં અને અમે તમારા દિવ્ય ચરણમાં હંમેશા જોડાયેલા રહીએ. અને અંતમાં જોઈ લો શંકરાચાર્યજી મહારાજે શું કહ્યું. श्री अजेंद्र प्रसाद जी महाराज के अवतरण दिवस का एक आयोजन किया गया है, जिसमें उनके सम्मान समारोह की अभिव्यक्ति उनके भक्त हरिभक्त करेंगे. आचार्य महाराज श्री सनातन वैदिक परंपरा, सनातन धर्म का उपदेश करते हुए विगत कई वर्षों से हिंदू धर्म की और समाज की, सनातन धर्म की सेवा कर रहे हैं. आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज ने श्रेष्ठता प्राप्त की है और वे बिल्कुल सतपात्र हैं कि उनका अवतरण दिवस और उनका प्राकट्य दिवस बहुत धूमधाम से अच्छी तरह से संपादित हो. જોઈને મિત્રો, તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને વિરોધીઓ સુધી પહોંચાડો. જય સ્વામિનારાયણ.